मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ઇકો સેન્સિટિવ ઝોનને કારણે ખેડૂતો પર ઘણી મુશ્કેલીઓ આવતા હોવાની વાત સામે આવી છે, જેને લઈને રાજ્યભરમાં તેમાં સમયાંતરે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા ગામોના ઘણા ખરા ખેડૂતોના સંબંધીઓ સુરતમાં રહેતા હોવાના કારણે તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વરાછા વિસ્તારમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન 50 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ખેડૂતના હિતમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સરકાર દ્વારા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના 196 ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે, જેનો ગામડાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં વસતા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના ખેડૂતો ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસતા લોકો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરી દેવામાં આવશે તો અનેક પ્રકારની મુશ્કેલી ખેડૂતો માટે ઊભી થશે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.